ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે। સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું। ગુજરાતમાં 2 બેઠક કોંગ્રેસે ગઠબંધનના ઉમેદવારને આપી છે। હવે 26માંથી કોંગ્રેસ 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે। ભાજપ સામે હવે કોઈ મજબૂત ઉમેદવાર રહ્યો નથી। સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય એવી પ્રબળ શક્યતા છે। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। દીપક, હવે સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાને કારણે કોંગ્રેસ હવે 23 બેઠકો ઉપર એકલા હાથે ચૂંટણી લડશે। બાકીની 2 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડાવવાની છે। શું અપડેટ હવે મળી રહી છે સુરત બેઠકને લઈને? જિજ્ઞાસા, સુરત બેઠક જે છે તે બિનહરીફ થાય તેવી સંકેત જે છે તે મળી રહ્યા છે, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે। નિલેશ કુંભાણી કે જેઓ મજબૂત ઉમેદવાર હતા અને ભાજપ સામે ટક્કર આપી શકે તેવા ઉમેદવાર હતા, પરંતુ આજે તેમના ટેકેદારોએ જે આક્ષેપ કર્યા અને ત્યારબાદ તેમના ટેકેદારોની સહી જે નહોતી થઈ તે મામલે થઈને કલેક્ટર દ્વારા તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું અને હવે કોંગ્રેસ જે છે તે સુરત બેઠક પરથી નહીં લડી શકે તે કારણોસર એક મજબૂત દાવેદારી જે છે તે પરત ખેંચાઈ ગઈ। બીજી મહત્વની બાબત છે કે સુરતની વાત કરવામાં આવે તો સુરત લોકસભા બેઠક જે છે તે ભાજપને બિનહરીફ મળે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે અહીં વાત કરવામાં આવે સ્થાનિક ઉમેદવારોની તો 3 જે છે તે અપક્ષ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે। એક બીએસપી તો 3 જે સ્થાનીય પક્ષો છે તેના 3 ઉમેદવારો છે તેના ઉમેદવારી ફોર્મ જે છે તે મંજૂર થયા છે, પરંતુ આ તમામ ઉમેદવારો જે છે તે અપક્ષના તથા સ્થાનીય દલીયના જે છે તેઓ ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે હવે બિનહરીફ આ બેઠક મળે તેવી શક્યતાઓ જે છે તે પ્રબળ જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે જે કોંગ્રેસના જે ટેકેદારો હતા નિલેશ કુંભાણીના તે જ ક્યાંક ફૂટી ગયા તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। નિલેશ કુંભાણી ખુદ ફૂટી ગયા તેવા આક્ષેપ થઈ રહ્યા છે, એટલે હવે જે નિલેશ કુંભાણી જે છે કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ક્યાંક હવે તેમની ઉમેદવારી જે છે તે પરત થઈ છે, કારણ કે તેમનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે, એટલે ક્યાંક સીધી રીતે જે ટક્કર થવાની હતી ભાજપ અને કોંગ્રેસની તે નથી જોવા મળી રહી। અને બીજી તરફ સામે તેમના અપક્ષના ઉમેદવારો જે છે તે પણ ક્યાંક મજબૂત નથી, તે પણ ક્યાંક ફોર્મ પાછા ખેંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, એટલે કે ક્યાંક શક્યતાઓ એ તરફ સુરત લોકસભા બેઠકની જોવા મળી રહી છે કે સુરત લોકસભા બેઠક જે છે તે બિનહરીફ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે। એટલે કે જો આ પ્રકારની ગતિવિધિ થાય છે, આ પ્રકારના જે સમાચાર સામે આવી રહ્યા છે કે સૂત્રો તરફથી કે આ તમામ અપક્ષ તથા જે બીએસપીના એક ઉમેદવાર છે તેઓ ફોર્મ પરત ખેંચે છે, તો સુરત લોકસભા બેઠક જે છે તે બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। આભાર જાણકારી આપવા બદલ।